ક્યાં ગીર ગમે. અને આવા જ ગીરની વચ્ચે આવેલા તુલસીશ્યામ મંદિરના આજે મારે તમને દર્શન કરાવવાના છે, તો ચલો મારી સાથે. ભગવાનને પ્રસન્ન કર્યા અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા ત્યારે વિષ્ણુ ભગવાન એને કીધું વચનમાં, અને ત્યારે એણે એવું વચન માંગ્યું કે લક્ષ્મીજી અને વિષ્ણુજી મારા ઘરે રહે. અને ભગવાન તે દિવસથી એમના ઘરે રહે છે લક્ષ્મીજીની સાથે. બિરાજતા આ શ્યામ સુંદર ભગવાનના દર્શન કરીએ. એકવાર કેમેરો ભગવાન તરફ. જાલંધર નામનો જે યોદ્ધો છે એને દેવો સાથે વેર બંધાય છે. નારદ મુનિ જાલંધર નામના યોદ્ધાની ઘરે આવે છે અને એવું કહે છે કે બધા દેવો આગળ તો બહુ સ્વરૂપમાન પત્નીઓ છે, તારી આગળ શું છે? ત્યારે જાલંધર નામનો જે યોદ્ધો છે એવું કહે છે કે મારી આગળ મારી સતી વૃંદા છે. ત્યારે નારદ મુનિ એવું કહે છે કે તારી આગળ સતી છે પણ સ્વરૂપમાન તો નથી ને. ત્યારે જાલંધર નામનો યોદ્ધો એને પૂછે છે નારદ મુનિને કે સૌથી વધારે કયા દેવતાની પત્ની સ્વરૂપમાન છે? અને ત્યારે નારદ મુનિ કહે છે કે પાર્વતી છે સૌથી વધારે સ્વરૂપમાન છે. અને ત્યારે જે યોદ્ધો છે એ એવું મનોમન ઠાની લે છે કે હું પાર્વતીને પામીને રહીશ. અને તે દિવસે એ પોતાના ધર્મને તોડે છે અને એ થતા બાદ જ વૃંદા છે એ એના પતિને શોધવા માટે બહાર નીકળે છે. અને ત્યાં વિષ્ણુ ભગવાન જ એક સાધુના સ્વરૂપમાં તપસ્યા માટે બેઠા હોય છે. વૃંદા એમને મળે છે અને પૂછે છે કે તમે મારા જાળંતરને કંઈ જોયા છે? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે સાધુના રૂપમાં કે તારો પતિ તો મૃત્યુ પામ્યો છે. અને વૃંદાના ખોળામાં એક પછી એક જાળંધરના શરીરના ટુકડાઓ પડે
પડવા માંડે છે અને ત્યારબાદ વૃંદા છે વિલાપ કરવા માંડે છે અને ત્યારે વિષ્ણુ ભગવાન ફરીથી જાણોદરનું રૂપ લઈને સામે આવે છે અને વૃંદાની મતી ફરે છે અને ત્યારે વૃંદાનો પણ સતી ધર્મ નષ્ટ થાય છે અને ત્યારે જ્યારે એક બાજુ વૃંદાનો સતી ધર્મ નષ્ટ થાય છે અને એક બાજુ જાણોદરનું મૃત્યુ થાય છે અને શંકર ભગવાન સાથેની લડાઈમાં જાણોદરનું મૃત્યુ થાય છે અને એમ જાણોદર મરે છે અને પછી વૃંદાને એવો આભાસ થાય છે કે આ બધી માયાજાળ છે વિષ્ણુ ભગવાનની છે અને એ વિષ્ણુ ભગવાન એવો શ્રાપ આપે છે કે જે વસ્તુ તમે મારી સાથે કરી છે ને તમારી પત્નીનું કોણ કોઈ અપહરણ કરશે અને ત્યારે વિષ્ણુ ભગવાન એને મનાવે છે પણ વૃંદા માનતી નથી અને ત્યારે વિષ્ણુ ભગવાન એવું કહે છે કે તું દુનિયાની અંદર તુલસી તરીકે અને હું શ્યામ તરીકે પૂજાઈશ અને તને તુલસી તરીકે આખી દુનિયા પૂજશે અને ત્યાર પછી તુલસી અને શ્યામ એ બંને આ જગ્યાએ બેસે છે અને ત્યારથી જ અહીંયાનું મંદિરનું નામ તુલસી શ્યામ પડે છે એવી આ બીજી લોકવાયકા. હવે આગળના જે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યાંની લોકવાયકા એવી કંઈક છે કે રૂક્ષ્મણી માતાજી જ્યારે ત્યારે કૃષ્ણ ભગવાનની સાથે અહીંયા રહેતા હતા ત્યારે એવું કહેવાય છે કે રૂક્ષ્મણી માતાજી એ વાત ઉપરથી વિસાણા હતા કે એણે કૃષ્ણ ભગવાનને એમ કીધું કે બધાનું નામ બધાની સાથે આવે છે, શંકર પાર્વતી, સીતારામ, રાધે કૃષ્ણ, તો મારું નામ તમારી સાથે કેમ નથી બોલાતું? એવી કંઈક લોકવાયકા છે અને એમાંથી રૂક્ષ્મણી માતાજી રિસાય છે અને દોડીને ડુંગર ઉપર ચડી જાય છે અને ત્યારે રોટલો ઘડતા હોય છે અને રોટલો ઘડતા ઘડતા એ રિસાય છે અને હાથમાં એના બાજરાનો લોટનો પીંડો અને એ પીંડાની સાથે તે ટેકરે ચડે છે અને ત્યાં ટેકરે હાથમાં લોટનો પીંડો છે અને માતાજીની મૂર્તિ છે અને ત્યાં માતાજીનું સ્થાનક છે જે આપણે પછીના દર્શન